પોરબંદર મહાનગરપાલિકા હસ્તકનો સ્ટોર વિભાગ આવેલો છે. આ સ્ટોર વિભાગમાં છેલ્લા ઘણા વર્ષથી 100 થી વધુ વાહનો કન્ડમ કરેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ વાહનો અંગે કોઈ કાર્યવાહી ન થતા મનપા હસ્તકના અંદાજે ₹1 કરોડની કિંમતના વાહનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા બનતા જ વિવિધ સુવિધા તેમજ કામગીરીમાં પણ વધારો થયો છે. પરંતુ પોરબંદર નગરપાલિકા વખતની નગરપાલિકા હસ્તકના વાહનો કન્ડમ થઈ જતા સ્ટોર વિભાગમાં રાખી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ સ્ટોર વિભાગમાં મનપા હસ્તકના સેનિટેશન વિભાગ અને ઇલેક્ટ્રિક વિભાગ સહિતના વિવિધ વિભાગના કન્ડમ વાહનોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. આ વાહનોની હરાજી ન થતા હાલ 100 થી વધુ વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. પોરબંદર મનપા દ્વારા તાજેતરમાં 2 વાહનોની હરાજી કરવામાં આવી હતી. ત્યારે હરાજી કરેલ વાહનોની આરસી બુક રદ કરવા મુશ્કેલી ઊભી થતા અન્ય વાહનોની હરાજી અટકી હોવાનું પણ જાણવા મળે છે. હાલ તો સ્ટોર વિભાગમાં કન્ડમ કરેલા ₹1 કરોડથી વધુની કિંમતના 100 જેટલા વાહનો 3 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે. આ કન્ડમ વાહનોની હરાજી ન થતા હાલ સ્ટોર વિભાગમાં જગ્યા ખૂટી પડી છે, જેથી નવા વાહનો રાખવાની પણ જગ્યા નથી. તો મનપા હસ્તકના સ્કેપ વાહનોની હરાજી ન થતા અંદાજે ₹1 કરોડની રકમ પણ રોકાઈ છે, જેથી મનપાનું ભંડોળ પણ અટક્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.